મુંબઈ પોલીસ કંટ્રોલ રૂમને એક ધમકીભર્યો ફોન આવ્યો હતો, જેમાં આખા મુંબઈને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ફોન કરનાર વ્યક્તિએ દાવો કર્યો છે કે મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ થવાના છે અને ફોન કરનાર વ્યક્તિ પોતે ડી કંપનીનો માણસ હોવાનું જણાવ્યું હતું. નોંધનીય છે કે ડી કંપનીને અંડરવર્લ્ડ ડોન દાઉદ અબ્રાહિમ લીડ કરે છે. ધમકીભર્યા કોલ બાદ લોકલ પોલીસ તાત્કાલિક એક્ટિવ થઈ ગઈ હતી અને બોમ્બ સ્ક્વોડને જાણકારી આપી છે. તપાસ કરતા કંઈ પણ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી. જો કે પોલીસ દ્વારા ફોન કરીને ધમકી આપનાર શખ્સની ધરપકડ કરી લેવામાં આવી છે અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે સુરજ જાદવ નામના આરોપીએ દારૂના નશામાં ફોન કરીને ધમકી આપી હતી. ત્યારે તંત્રએ પણ એ વાતની પુષ્ટિ કરી છે કે જાદવ અગાઉ અનેકવાર આ પ્રકારે ખોટી રીતે કોલ કરીને ખળભળાટ મચાવવાની જેવી સ્થિતિ સર્જી ચૂક્યો છે. જો કે તાજેતરની ઘટનાનો મામલો આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો છે. અગાઉ બોરીવલી, બીકેસી અને વાકોલા પોલીસ સ્ટેશનમાં પણ તેની સામે આ રીતે ફેક ધમકીઓ આપતા કોલ કર્યાનો કેસ નોંધાયેલો છે. તે દારૂના નશામાં આવી હરકતો કરતો હોવાની જાણકારી મળી રહી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.